પ્રશ્ન 1. અંદામાન નિકોબારની રાજધાની પોર્ટ બ્લેયરનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? જવાબ: શ્રી વિજયપુરમ. પ્રશ્ન 2. આસામના કરીમગંજ જિલ્લાને હવે કયા નામે ઓળખવામાં આવશે? જવાબ: શ્રી ભૂમિ જિલ્લો. પ્રશ્ન 3. દિલ્હીના સરાય કાલે ખાન ચોકનું નવું નામ શું છે? જવાબ: ભગવાન બિરસા મુંડા ચોક. પ્રશ્ન 4. ઉત્તરાખંડના જોશીમઠ નગરનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે? જવાબ: જ્યોતિમઠ. પ્રશ્ન 5. રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલ અને અશોક હોલના નવા નામો જણાવો. જવાબ: દરબાર હોલ - ગણતંત્ર મંડપ, અશોક હોલ - અશોક મંડપ. પ્રશ્ન 6. ભારતના જૂના સંસદ ભવનને હવે કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ: સંવિધાન સદન. પ્રશ્ન 7. દિલ્હીના ઐતિહાસિક રાજપથનું નવું નામ શું છે? જવાબ: કર્તવ્ય પથ. પ્રશ્ન 8. મુગલ ગાર્ડનનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? જવાબ: અમૃત ઉદ્યાન. પ્રશ્ન 9. પંજાબના આદમપુર એરપોર્ટનું નવું નામ જણાવો. જવાબ: શ્રી ગુરુ રવિદાસ મહારાજ જી એરપોર્ટ. પ્રશ્ન 10. અયોધ્યા રેલવે જંકશનનું નવું નામ શું છે? જવાબ: અયોધ્યા ધામ જંકશન. પ્રશ્ન 11. ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને કોના નામ પર રાખવામાં આવ્યું છે? જવાબ: વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન. પ્રશ્ન 12. હિમાચલ પ્રદેશની રોહતાંગ ટનલનું નવું નામ શું છે? જવાબ: અટલ ટનલ, અટલ સુરંગ. પ્રશ્ન 13. મિડ ડે મીલ યોજના હવે કયા નામે ઓળખાય છે? જવાબ: PM પોષણ યોજના. પ્રશ્ન 14. ઐતિહાસિક કાકોરી કાંડનું નવું સત્તાવાર નામ શું છે? જવાબ: કાકોરી ટ્રેન એક્શન. પ્રશ્ન 15. બિહારના મખાના ફોક્સનટ્સને કયું નવું નામ આપવામાં આવ્યું છે? જવાબ: મિથિલા મખાના. પ્રશ્ન 16. કર્ણાટકના રામનગર જિલ્લાનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? જવાબ: બેંગલુરુ દક્ષિણ. પ્રશ્ન 17. કોલકાતા રાજભવનના સિંહાસન કક્ષનું નવું નામ શું છે? જવાબ: સરદાર વલ્લભભાઈ પટેલ એકતા કક્ષ. પ્રશ્ન 18. આકાશવાણી સંગીત સમારોહ હવે કયા નામથી ઓળખાશે? જવાબ: પંડિત ભીમસેન જોશી સંગીત સંમેલન. પ્રશ્ન 19. મહારાષ્ટ્રના અહમદનગર, ઔરંગાબાદ અને ઉસ્માનાબાદના નવા નામો જણાવો. જવાબ: અહમદનગર - અહિલ્યાનગર, ઔરંગાબાદ છત્રપતિ સંભાજીનગર, ઉસ્માનાબાદ - ધારાશિવ. પ્રશ્ન 20. કેરળ રાજ્યનું નવું પ્રસ્તાવિત નામ શું છે? જવાબ: કેરલમ કેરલમ. પ્રશ્ન 21. સુપ્રીમ કોર્ટના નવા ધ્વજનો રંગ કયો છે? જવાબ: ઘેરો વાદળી, ડીપ બ્લુ. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.